પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. લાંબા વેકેશન બાદ કદાચ સંસ્કૃત શબ્દોનો અર્થ આપણે ભૂલી જ ગયા હોય ને એને ભૂલી જવાય, કારણ કે આપણી સ્મૃતિ ઘણીવાર આપણને દગો દેતી હોય અને આપણી પોતાની સ્મૃતિ. અને મોટા મોટો દગો કયો ખબર છે તમને? કોણે દગો દીધો છે તમે ભૂલી ગયા. બીજાને કહેશો નહીં કે તે મને દગો દીધો, પહેલા તો તે તને દગો દીધો. તું કોણ છે તો તું ભૂલી ગયો છે. તું તો સત છે, ચિત્ત છે, આનંદ છે, અજર છે, અમર છે, એ જ છે ને બધામાં છે. એવું તું તને ભૂલી ગયો છે. તે તને દગો દીધો એવો દગો તો કોઈને નહીં દીધો હોય. સમજવા માંગતા જ નથી આપણે. એટલે ઘણા 15 દિવસ થઈ ગયા તો આપણે યાદ કરાવી દઉં. એટલે મંત્ર 11 ફરી એકવાર બોલાવવામાં આવશે, ત્યારબાદ માત્ર શબ્દાર્થ અને પછી ફિલોસોફી. ફિલોસોફી એટલે તત્વજ્ઞાન ઉપર આપણે પ્રસ્થાન કરીશું. મંત્ર 11. વિદ્યાંચ વિદ્યાંચ યસ્તદ્વેદો ભયગં સઃ અવિદ્યયા મૃત્યું તીર્ત્વા વિદ્યયામૃતમશ્નુતે. જો આપણે આપણો પુનર્જન્મ, બીજો જન્મ અટકાવવો હોય તો એક જ સૂત્ર યાદ રાખજો આજે: વાસના મુક્ત થાવ. પણ જન્મે ત્યારથી જ વાસના લઈને બેઠા છે. આજના જમાનાની વાત કરું, નાનું છોકરું જો ઘોડિયામાં સૂતું હોય અને રોવાનો પ્રયત્ન કરે એટલે એની માં લઈને એને આપી દે. લે, એને કશું ખબર નથી પડતી. આ બટન દબાવે એટલે કંઈક અવાજ આવે ને કંઈક દેખાય. મોબાઈલ આપેલું છોકરું શાંત. આજના જમાનામાં નાના હતા ત્યારે ઘૂઘરો આપતા હતા, અને એવો રિવાજ હતો કોઈના ઘેર બાળક જન્મે એટલે મરવા જઈએ એટલે ઘૂઘરા લઈ જાય. પણ ઘૂઘરા બે જાતના, પેલો ખાવાનો ઘૂઘરો નહીં, કે દેટ ઇઝ ડિફિકલ્ટ. ત્યાં કે અંદર બધું ભરો, પછી ચૂંટલી ભરીને પેલું આમ જે ડિઝાઇન કરવાની હોય ને એ રેર કોકને જ આવડે, બધાને આવડે નહીં. શું કહેવાય? કાંગરી. કાંગરો હોય કાંગરી કરે અને કાંગરી હોય કાંગરો કરે. તો ઘૂઘરા લઈને આપવા જાય. પછી ઘોડિયું હોય એના પર પોપટ લટકતો હોય એટલે છોકરું જોયા કરતું હોય. નાનપણથી રમકડામાં આપણે આસક્ત થઈ ગયા. શંકરાચાર્ય મહારાજ શું કહે છે ખબર છે? બાલસ્તાવત ક્રીડાસક્ત તરુણીસ્તાવત તરુણ રક્ત. આસક્તિ. છોકરો છોકરીની પાછળ આસક્ત હોય, છોકરો છોકરી પાછળ આસક્ત હોય, અને છોકરી છોકરા પાછળ આસક્ત હોય. પછી ઘરડા થઈ ગયા. વૃદ્ધ સ્થાવત ચિંતામગ્ન. ઘરડા થાય ચિંતા. નોકરી તો છૂટી ગઈ, આટલું પેન્શન, એમાં મારું ઘર કેવી રીતે ચાલશે? ચાલો અત્યારથી ભાઈ રિટાયર તો થઈ ગયા છે, પણ કોઈ ત્યાં પાર્ટ ટાઈમ નોકરી મળતી હોય શોધી ના શકીએ. ચિંતા.
હવે થશે શું એની ચિંતા. એટલે તમે આસક્ત છો, કાં તો નોકરી લેવા માટે કાં તો નોકરી છોડવા માટે. મને નથી ગમતું, આ બધા નકામા લોકો છે તો દ્વેષ છે, અને મારે આ જગ્યાએ નોકરી જોઈએ છે તો રાગ છે. રાગ અને દ્વેષ રૂપી વાસનાથી આપણે આસક્ત છીએ. મારે બીજો જન્મ નથી જોઈતો, ના, તો વાસના બાળી મૂકો. છેલ્લે મૃત્યુ વખતે કોઈ વાસના ના જોઈએ. હમણાં ખુશમનભાઈએ ગાયું એ જ અવધૂતજી બહુ સુંદર લખે છે. ચિતા બળબળ બળે જ્યારે વિલોકું તેજ હું તારે. મારી ચિતા બળબડ બળતી હોય ત્યારે હું તારા તેજને જોતો હોઉં, એવો મોકો મને આપ. ભલે મારે કે તું તારે, વિનંતી એ જ મારી છે. એટલું નહીં, મારું મૃત્યુ કેવી રીતે થાય? રસ્તે રજળતા. બોલો. દત્ત દત્ત સ્મરંતારે નિર્જને દેહ આપડો. દત્ત દત્ત સ્મરંતારે નિર્જને દેહા પડો. મારો દેહ છે ને એવી જગ્યાએ પડજો કે જંગલ હોય, આજુબાજુ કોઈ ના હોય, ડાઘુ ના હોય. ડાઘુ એટલે કોણ? આ બધા બેઠા છે ને ડાઘુ એ. આ તમને ઉચકીને એ લઈ જશે, ભાડું નહીં લે, તમને ઉચકીને લઈ જવાના, અને ઉચકીને હળગાવા લઈ જાય એને ડાઘુ કહેવાય. તમારે હજુ એક રોલ ભજવવાનો બાકી છે ને, મોટી ઉંમરના ને, કે આવા રોલ કેટલા ભજવેલા છે, કેટલા બાળવા લઈ ગયા છે. દત્ત દત્ત સ્મરંતારે નિર્જને દેહા પડો. પામે તૃપ્તિ પશુ પક્ષી મિષ્ટાનમ દેહનાયદા. કોઈ વાર નિર્જન જંગલમાં પડી જવું ને, કોઈ ના હોય, અને કૂતરા ને બિલાડા ને કાગડા મને ચૂંથી ચૂંથીને ખાય, અને એ લોકોને મિષ્ટાન મળે છે એવો અનુભવ થયો છે. એટલે છેલ્લે છેલ્લે આ દેહ છે ને એ રખ્યા ના બને, પણ કોઈના માટે પુષ્ટિ બને. કેટલી ઉદાત્ત ભાવના છે. અને આ એક જાતની સાત્વિક આસક્તિ કહેવાય કે મારા દેહનો પણ આવો ઉપયોગ થાય. અને કેટલાક લોકો, આજના જમાનાની વાત કરું, દેહદાન કરીને જાય છે. હમણાં આપણા એક સેવક, એના માટે આપણે 1 મિનિટ મૌન રાખીશું. હમણાં એને પોતાનું દેહ દાન કર્યું એટલા માટે કે જે લોકો મેડિકલ કોલેજમાં ભણતા હોય એ લોકોને પોસ્ટમોર્ટમ કરવા કામ આવે, અને બધું નવું નવું શીખે. ચૂંથે આખું શરીર, હાર્ટમાં શું હોય, આંખમાં શું હોય, નાકમાં શું હોય, ફેફસામાં શું હોય, એ લોકોને ભણતરમાં એ બધું શીખવું હોય. ભારત એક જ દેશ એવો છે કે જ્યાં સારામાં સારા ડૉક્ટર હોય. આ હું તમને લખીને આપું. બીજા બધા દેશોમાં જે ડિગ્રીઓ મળે છે ને એ પ્લાસ્ટિક બોડી પર એ લોકો શીખતા હોય છે. અને આપણે ત્યાં જીવતા, કારણ કે આપણા અનક્લેમ્ડ બોડી એટલા બધા મળતા હોય કે લોકોને શીખવા મળે. ત્યાં એવી ઈચ્છા વ્યક્ત કરી કે મારો મૃતદેહ છે એવી જગ્યાએ પડે કે કૂતરા બિલાડા ખાય, કાગડા ચૂંથે, એટલે છેવટે મારું કશું નકામું ના જાય. આ પણ એક આસક્તિ કહેવાય, પણ સાત્વિક વાસના કહેવાય. પછી આવી તમામ વાસનાઓ છે એ વાસનાનું સ્મશાન થવું જોઈએ તો મોક્ષ મળે. વાસના પ્રક્ષયો મોક્ષ, એવું શાસ્ત્રોમાં કહ્યું છે. તો રાગ અને દ્વેષ રૂપી વાસના, જેને કહેવાય મળ, મળ નાબૂદ થવો જોઈએ. અને એને માટેની આ બધી વાત સમજાવવામાં આવે છે. વિક્ષેપ એ મનમાં હોય, વિક્ષેપ
ટેન્શન, ફ્રસ્ટ્રેશન, એક્સેસિવ કોમ્પિટિશન, આપણે જીવનમાં છે આવું બધું. વી આર નોટ હેપી. આપણે હસવાનો દાવો કરીએ છીએ. હસતા તો ક્યાં આવડે છે કોઈને? હસવા માટે ક્યાં ઊંટ પોળા કરવાની જરૂર નથી. એક તૃપ્તિ હોવી જોઈએ. મારું કોઈ કંઈ લૂંટી શકે એમ નથી અને મને કોઈ કંઈ આપી શકે એમ પણ નથી. યાદ રાખજો, તમને જે કંઈ મળે છે ને એ તમારા પ્રારબ્ધ પ્રમાણે મળે છે. એટલે ખોટી ખોટી માંગણી નહીં કરવાની. આ જે લોકો સમજતા નથી ને એ લોકો પછી ભગવાન આગળ જઈ, મૂર્તિ આગળ જઈ અને 56 ભોગ ધરાવે છે. હું તમને એમ કહું, તમારે 56 માંથી એક ભોગ જો ભગવાન ખાય તો તમારું કલ્યાણ થાય. આગળ ડૉક્ટરોને પૂછો કે 56 ભોગ, આ તમારો નાનો કાનુડો જેની પુષ્ટિ માર્ગના પૂજા કરે છે લોકો, એ 56 ભોગ જો કાનુડો ખાઈ જાય, સાચું કહો, ઝાડા થાય કે નહીં? અરે 56 ભોગ ખાવા માટે નથી, ખાલી બતાવવા માટે છે કે આ બધાની સુવાસ તમે લઈ લો. પણ પોતાને મોહનથાળ ભાવતો હોય ને તો એ ભગવાન મોહનથાળ જ ધરાવે, એને દૂધપાક ભાવતો દૂધપાક જ ધરાવે. આ બધું છેવટે એને પોતાના માટે છે. અને આવું જ્યારે થાય અને ધારો કે તમે 56 ભોગ ધરાયા અને બીજે દિવસે જોખો તો એટલું ને એટલું જ વજન હોય તો ઓછું તો કંઈ થયું જ નથી. તો ભગવાન તમે તો કંઈ લીધું જ નહીં. પછી ડફોળને ખબર નથી કે લેવા માટે નથી, આરોગવા માટે નથી. એ બધા 56 ભોગ જોઈ અને 56 ભોગની વાસનાના નાશ માટે ભણાવવામાં આવે છે, પણ લોકો સમજતા નથી. હવે એ વિક્ષેપ કહેવાય મનનો. વાસના શેના માટે છે? મનના વિક્ષેપ માટે છે. જેટલી જેટલી વાસના વધુ એટલા તમે વધારે દુઃખી. એક જ અત્યારનો જાગતો જીવતો દાખલો આપું તો એક જ કે આપણે પરણ્યા પછી સુખી નથી. કેમ? બાળક નથી માટે. બાળક નથી તો ભગવાને તમારા પર એટલો મોટો ઉપકાર કર્યો છે કે તમને બધી જવાબદારીમાંથી મુક્ત કર્યા છે. નહીં તો નિશાળ મૂકવા જાઓ, પાછા નિશાળથી લેવા જાઓ, પછી એને માટે નાસ્તો કરો, પછી રજા હોય તેને ફરવા લઈ જાઓ. ઓહો, આ બધામાંથી તમને મુક્ત કર્યા? હા, અમારે મુક્ત રહેવું જ નથી. એટલે અમે 2 હતા પણ હવે 3 થયું છે. સરસ, 3 થયા એટલે જવાબદારી વરી અને જવાબદારી પૂરી કરવા માટે આસક્ત થયા તમે. અહીં નહીં, અમેરિકા ભણવા મોકલીશ. અચ્છા, તું એને અમેરિકા ભણવા મોકલીશ? હા. એટલે તારાથી જુદો કરીશ? હા. અને પહેલા તેડ્યા વગર ચાલતું નહોતું, તીડીને ફરતા હતા. હવે જાઓ. પછી શું કરે છે? તારે ક્યારેક બાળક આવવાનું હોય ને તો મને બોલાવજો, મમ્મી આવ, મમ્મી આવ. મમ્મી બાળો ત્યાં ધોવા જાય. આ અત્યારની સત્ય હકીકત. આ બધી મમ્મીને જોઈને છોકરો બોલાવતો હોય ને અમેરિકા, તો અમેરિકાની નર્સ છે ને તેના બાપને પોસાય નહીં, એને અડધો પગાર કામ ના આવે. એટલે મમ્મી તું આવજો. મમ્મી એમ કે તું આવીશ તો મને એટલી શાંતિ ને. મમ્મીને બહુ ગમે, બાળો ત્યાં ધોવાનું ગમે, એ લોકોને કપડાં સાફ કરવાના ગમે. પણ 1 વર્ષ ગમે, પછી બીજું બાળક થયું. પછી એમ થાય કે હવે ના બોલાવે તો સારું, પણ લોકોને બતાવે કે અમે તો અમેરિકા જઈએ. સારું, નતા તાર તમે જોઈતા હતા, તમારે જુએ થાય તમે બહાર મોકલી દો છો. બહાર મોકલી દો છો અને તમે બીમાર હોય ત્યારે લોકો આવી શકતા નથી તો તમે દુઃખી થાવ છો. આ જન્મે છે એમાંથી આસક્તિમાંથી બધું હોય. એની પણ આસક્તિ જાય, એની પણ આસક્તિ હોય.
સારું એમ કે અમે લોકો નથી આવી શકતા, ગયડા થઈ ગયા, તમે આવો નહીં મળવા. તો મમ્મી ક્રિસમસ વેકેશન હશે ને ત્યારે આવીશું. દિવાળીમાં તો અમેરિકામાં રજા ના હોય ને, ક્રિસમસમાં હોય. ફાઇન. રાગ અને દ્વેષ રૂપી વાસનાનો નાશ થવો જોઈએ. એને મળનો નાશ કહેવામાં આવે અને કર્મથી થાય. અને વિક્ષેપ એટલે મનમાં આવે હોય વિક્ષેપ કહેવાય બધાએ. અને એ વિક્ષેપના નિવારણ માટે કર્મ અને ઉપાસના એ બેનો સમુચ્ચય સમજાવવામાં આવે છે આ ઉપનિષદમાં. હવે એક જેને કહેવાય કે સમુચ્ચય એટલે બેને ભેગા કરીને કેવી રીતે ભગવાનની ભક્તિ કરવી, એવું આ એક જ ઉપનિષદ આપણને સમજાવે. ઉપાસનાનો પર્યાય શબ્દ કહી દઉં, ભક્તિ. ભક્તિ કહો તો પણ ચાલે, ઉપાસના કહો તો પણ ચાલે. તો અહીંયા છે વિદ્યામ છ યસ્ત દ્વેદો ભયમ સ, એવી વાત આવી. હવે એનું ટ્રાન્સલેશન કરીને આગળ જઈશું. ય એટલે જે મનુષ્ય, વિદ્યા એટલે ઉપાસના, ઉપાસના એટલે ભક્તિ. અને ગીતાના 7મા અધ્યાયમાં 12મા શ્લોકમાં આવશે કે ભક્તિ કેવી રીતે કરવી, કેટલી 4 પ્રકારના ભક્તો છે એની બધી વાત આવે. વિદ્યામ ચ, વિદ્યા એટલે ઉપાસના અથવા ભક્તિ. અવિદ્યામ ચ, અવિદ્યા એટલે કર્મ. અને કર્મ છે એ અધ્યાય 1 થી 6 માં આવે. પહેલો કર્મયોગ, પછી ભક્તિ યોગ, પછી જ્ઞાન યોગ. તો તદ ઉભયમ, એ બંનેને એટલે કર્મ અને ઉપાસના અને કર્મ અને ભક્તિને એક સાથે સાથે જે લોકો ઉપાસે છે એ લોકો અવિદ્યા એટલે કર્મથી જન્મ મૃત્યુ ચક્ર મુજબ યોનિ મેળવે છે. તમે કર્મ કરો એટલે કર્મનું તો ફળ મળે ને મળે. સારું કર્મ હોય કે ખરાબ કર્મ હોય, પાપ કર્મ હોય કે પુણ્ય કર્મ હોય, ફળ તો મળશે જ. Each and every action has a reaction. There cannot be any reaction without action. આટલું સમજી લેવાનું. તો જો આપણને કર્મ કરીને ફળ મળવાનું હોય તો સારા કર્મનું ફળ સારું મળે અને ખરાબ કર્મનું ફળ ખરાબ મળે. લાસ્ટ ટાઈમ વાત કરી ગયો તો યાદ કરાવી દઉં. આશ્રમમાં તમે પણ બેઠા છો ને, અહીં કોયલ પણ બેઠો, કાગડો બેઠો હોય, અહીં કેટલા મોરે બેઠા છે, કબૂતરે બેઠા છે, પોપટે બેઠા છે. એ લોકો આ પ્રવચન સાંભળે છે કારણ પણ સમજતા નથી, અને સમજે છે છતાં એને નિયમમાં લાવી શકે નહીં. તો એ પણ એક યોની છે, તમારી પણ એક યોની છે. સારું, તમે એવા કેવા કર્મ કરે કે તમને મનુષ્ય બનાવવામાં આવ્યા. હું બોલું છું તમે સમજી શકો છો, સાંભળી શકો છો. કેટલાક અનુકરણમાં મૂકી શકે ને કેટલાક ન પણ મૂકી શકે. સ્વામીજી તમે બધી વાતો મોટી મોટી કરો છો ને, તમને એટલું જ યાદ રાખો કે તમે તો સંન્યાસી છો, તમારે નાવું શું નીચવું શું, અમે તો ગ્રહસ્થી છીએ, અમારે ત્યાં વટ વ્યવહારમાં રહેવું પડે. એટલે આ તમારે જેવા લોકો મને સલાહ આપે, અમારે તો આ બધું જ કરવું પડે. ભાઈ તમે વેપારી છો, 2 ચોપડા કેમ રાખો છો? સ્વામીજી 2 ચોપડા જ રાખવા પડે. એક ગ્રાહકને બતાવવાનો હોય અને એક આપણે વેચવાનો હોય. એટલે પહેલેથી જ જુઠ્ઠું કરવાનું. એ ના કરીએ તો પણ કમાઈએ કેવી રીતે? એટલે જુઓ, તમે જે કરો છો ને એવું જ ફળ મળશે. ટૂંકમાં કર્મ છે એ ફળ આપે આપણને. કર્મથી જન્મ મૃત્યુનું ચક્ર મુજબ યોની મળે. કર્મ કરો એટલે મરવાના તો ખરવાના. હા, કેમ? મૃત્યુ પણ એક કર્મ છે. શરીર છોડી દેવાનું પણ એક કર્મ છે. શરીર લેવાનું પણ એક કર્મ છે. પણ અમે એમ કે અંબાણીને ઘેર કેમ ના જન્મીએ? એવું કર્મ કરો તો અંબાણી ઘેર જન્મો.
મુંબઈનો દાખલો એટલો શ્રેષ્ઠ છે. મુંબઈમાં જેટલા ને હવે જો ભરૂચમાં એ વસ્તુ જોવી હોય તો તવરા જાઓ. તવરામાં 22 માળના મકાનો થઈ ગયા અત્યારે. એની બાજુમાં ઝૂંપડા છે. એ ઝૂંપડામાં દૂધની એક બાટલી નથી અને એક બાટલી હોય તો 4 જણા ચા પીનાર હોય. એ 22 માળના મકાનની બાજુમાં ઝૂંપડી હોય અને આ 22 માળનું મકાન જેણે ચણતર કર્યું ને એ લોકોને ઘરમાં ઝૂંપડીમાં દૂધ નથી અને તમારા ફ્રીજની અંદર બાટલા ભરેલા પડ્યા છે. એક વિચાર કરો, તમારા જેટલા ઘર જેણે ચણતર કર્યું, બનાવે, મહેનત કરીને સિમેન્ટના ટોપલા ઉછળી નાખી મશીન ફેરી દિવારો ચણી આરસીસી કર્યું, એ લોકોને કેમ ઘર નથી? તમારા ઘર બનાવનારાને ઘર કેમ નથી? એવું કર્મ કર્યું હશે. એ મારે સમજાવું તમને કે કર્મ કરો એટલે પુણ્ય કરો, દાન કરો, સ્નાન કરો, ચારધામની યાત્રા કરો, આ બધું જે કઈ તમને શીખવાડવામાં છે બધું કર્મ કરો. પણ એ કર્મથી મળશે શું? મોત. મોત કેમ મળશે? કારણ કે તમને પુનર્જન્મ બીજું શરીર આપવાનું છે માટે. તો બીજું શરીર કેમ આપવાનું? આ જન્મે નિષ્કામ કર્મ કરવાનું ભૂલી ગયા હોય, ચિત્ત શુદ્ધ કર્યું ના હોય તો આ જન્મે મોક્ષ મળે નહીં, તો બીજો જન્મ લેવો પડે. આટલું સમજી જાઓ. તો કર્મથી મોતને તરી જવાય અને બીજો જન્મ મળે, બીજી યોની મળે. તત ઉભયમ સહ વેદ, એટલે બંનેને સાથે સાથે જે ઉપાસે છે તે. કેટલાક લોકો એવા કર્મ પણ કરે, ઉપાસના પણ કરે, ભક્તિ કરે. અવિદ્યા એટલે કર્મથી જન્મ મૃત્યુનું ચક્ર મુજબ યોની મળે. અવિદ્યા મૃત્યુમ તીર્થવા, અવિદ્યા એટલે કર્મ કહેવાય. કર્મથી આપણે મૃત્યુને તરી જઈએ છીએ. મૃત્યુને તરી જઈએ છીએ, મૃત્યુ ના આવ્યું નહીં, મૃત્યુને તરી જઈએ અને બીજો જન્મ લઈએ છીએ. આપણને એમ લાગે આપણે મરી જઈએ, મરી નથી જતા ભાઈ. શું કરી શું સમજાય એ સમજ જ પડતી. મને એ કહો, આજ કાલ રાતના તમે અત્યારે જે કપડાં પહેરીને બેઠા છો એ જ કપડાં પહેરીને રાતના સૂતા હતા? સાચું બોલો, બોલો હા કે ના? અત્યારે કપડાં બદલીને આવ્યા છો કે નહીં? એનો અર્થ કે તમે મરીને આવ્યા, જન્મીને આવ્યા. આપણે ગોખી માર્યું ખરું. વાસાંસે જીર્ણાન યથા વિહાય, ભગવદ્ ગીતામાં આવે છે ને. નવાને ગૃહ્ણાતિ નરો પરાણી. લો, મારું અધૂરું માતાજીએ પૂરું કર્યું. મોત એટલે શું? વસ્ત્રો જૂના થાય ને એટલે કાઢી નાખવાના, નવા લાવવાના. ના, ફેશન બદલાય એટલે નવા લાવવાના. ભાઈ મને ખબર નહીં ને, અમારી એક જ ફેશન, આખી જિંદગી એક જ રંગ હોય છે. નો ફેશન. સમજે તમે બ્યુટી પાર્લરમાં જાઓ છો, ના ભાઈ ના, અમારે તો જે ઉગ્યું વાર મોટા હોય તો મોટા હોય, અને કાં તો બોડું કરાવી નાખ્યું હોય. બોડું કરાવવા કોઈ બ્યુટી પાર્લરમાં જતા નથી. બધા કર્મનું બોડું કરાવી નાખવું એટલે મૃત્યુ. હવે અવિદ્યાથી એટલે સાંભળજો, કર્મથી. વિદ્યા અને વિદ્યા શબ્દો સમજવા જેવા છે. અવિદ્યાથી એટલે કર્મથી જન્મ મૃત્યુનું ચક્ર કર્મ મુજબ આપણને મળે ને એ પ્રમાણે આપણને યોની મળે. એટલે અવિદ્યાથી મૃત્યુને તરી જઈએ છીએ, તીર્થવા તરીને. વિદ્યા એટલે વિદ્યા એટલે ઉપાસના, ઉપાસના એટલે ભક્તિ. શબ્દો યાદ રાખજો. વિદ્યા અમૃતમ અશ્નુતે, ઉપાસના વડે ભક્તિ વડે અમરતા પ્રાપ્ત થાય છે લોકો. આ મેં તમને ટ્રાન્સલેશન ગયા વખતે કહ્યું હતું તો ફરીથી કહ્યું. હવે એના પર આપણે આગળ જઈએ. હવે અત્યાર સુધીનું મેં રિપીટ કર્યું
તમારી સ્મૃતિ તમને દગો ના દે માટે. હવે જુઓ, 11મો મંત્ર જે અધૂરો છે ત્યાંથી શરૂઆત કરીએ. અવિદ્યા મૃત્યુમ તીર્થવા. અવિદ્યા એટલે કર્મથી. આજે તમે કર્મો કરો છો તે એટલે કર્મકાંડ. ના સમજણ પડતી હોય તો શાસ્ત્રીજી પાસે સમજો કર્મકાંડ એટલે શું. આ તમે જે કરો છો ને એ બધું કર્મકાંડ કહેવાય. તો અવિદ્યા મૃત્યુમ તીર્થવા એટલે કર્મથી મૃત્યુને તરે છે. મૃત્યુને તરે છે એટલે શું? હાઈલી ટેકનિકલ, મોસ્ટ કન્ફ્યુઝિંગ સ્ટેટમેન્ટ ઓફ ઉપનિષદ. કર્મથી મૃત્યુને તરે છે એટલે આળસુ બની જાય છે. આળસુ બની જાય છે એટલે શું? ધંધામાં 1 નંબર, વેપારમાં 1 નંબર, કર્મમાં 1 નંબર, બધું જ કર કરે, પણ ભગવાનનું નામ આવે એટલે આળસુ બની ગયા. આળસુ બની ગયા એટલે પ્રમાદી બની ગયા. અને પ્રમાદ એ જ મૃત્યુ છે. પ્રમાદો વય મૃત્યુ. ભગવાનના નામમાં, ઉપાસનામાં, નામ સ્મરણમાં પ્રમાદ કરવો એને મૃત્યુ કહેવામાં આવે છે. પ્રમાદ જ મૃત્યુ છે. સૃષ્ટિના, સંસારના, ઇન્દ્રિયના ભોગમાં આપણે આસક્ત છીએ. આપણે શેમાં આસક્ત નથી? ભાડાના ઘરમાં રહેતા હતા ને, હા, પછી રોજ એમ થાય આને તો પોતાનો બંગલો છે, આને તો પોતાનો ફ્લેટ છે. મુંબઈ વાળા કહે છે અમારે ઓનરશિપ ફ્લેટ છે, અને આપણે વિચારીએ કે આપણે તો ભાડાના ઘરમાં રહીએ છીએ ને આ ઘર આપણું ક્યાં છે? એટલે ભાઈ આ બાઈ હરખું તો કર, આપણી ક્યાં છે તો આપણે હરખી કરાવીએ. પણ તૂટેલું છે બધી હવા આવે છે, થોડુંક વખત સહન કરીશું. એ તો જેનું મકાન હશે ને એ કરશે રિપેર. આપણું નથી એટલે આપણે એમાં અનાસક્ત. પણ આપણે ઘર જોઈએ છે, આપણું પોતાનું બનાવવું છે એટલે પૈસા ભેગા કરવા છે, નીતિથી અનીતિથી, અને પોતાનું ઘર ખરીદવું છે. એટલે ઘરમાં આસક્ત. ઘરમાં વસ્તુઓ નથી, મેળવવામાં આસક્ત. મારે આની જોડે બનતું નથી તો એવું કરો ને ભાઈ, તમે લોકો જુદા રહો ને, તમે તમારું કરો ને અમે અમારું કરીએ. તમે સુખી ને અમે સુખી. સરસ. પહેલા ભેગા રહેવામાં આસક્તિ, પછી છૂટા થવામાં આસક્તિ. આ બધામાંથી છોડાવવા માટે ભગવાને મૃત્યુ જેવી એક વ્યવસ્થા ઊભી કરી છે. હું તમને કહું, મૃત્યુ ના હોય, ધારો કે આંખે આંધળા તો થવાના જ ને. પહેલા મૂત્યો, પછી દેખાવાનું ઓછું થાય, પછી આંધળા થઈ જાઓ, પણ મરો નહીં. પછી બહેરા થઈ જાઓ, પછી મરો નહીં. પછી ખાવાનું ખવાય નહીં, તો એ ભૂખ્યા જીવાય, અને ભૂખ્યા ભૂખ્યા પડ્યા રહો, મરો જ નહીં. તમે મરો જ નહીં તો તમારે શું થાય કહો? તમને તો ખબર છે કે એવું મારથી ના કહેવાય, પણ મને તો ખબર છે. તમને એક વસ્તુ કહું, મારા ગ્રાન્ડફાધરને મેં કઠોળ ઉપનિષદ ભણાવ્યું. અંગ્રેજોના જમાનામાં હી વોઝ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ. મારા આશ્રમ જ્યાં હું ભણ્યો ને, હું ત્યાં લઈ જઈને મેં કઠોળ ઉપનિષદ ભણાવ્યું. હું તમને કહેવા એ માગું છું, આવા તો કેટલા ઘરડા લોકોને હું ઓળખું છું. પછી શું કે ખબર છે? બા હોય કે ઘરડા કાકા દાદા હોય, સ્વામીજી એને કહી દો, એને કહી દો. શું કહું? મને લઈને આવે, નથી જીવવું. ઉતારી આટલું બધું ભેગું કર્યું, આટલી બધી મહેનત કરી, આટલા બધા પૈસા કમાયા, તો રહેને સારા તારા ઘરમાં બંગલામાં. હવે નથી રહેવું. હું આ લોકોને ભારે પડું છું, તારી જાય. અને મને કહે છે ખૂણામાં બેરું, ખૂણામાં બેરો. આખો દાડ હું લપ લઈને બેઠો છું, મંદિર લઈ જાઓ, મંદિર લઈ જાઓ, મંદિર લઈ જાઓ. તમને ખાટલામાં તો તું ખાવાનું આપીએ. હવે એને એ બધું હગાવાલા કોઈ ગમતા નથી,
અને એ લોકોની જોડે જ રહેવું નથી. શું થઈ શું ગયું? હું નહીં કહું, તમને વધારે ખબર છે. અને યાદ રાખજો, એ હાલ આ બધાના થવાના છે. કેમ કે પ્રમાદી બની ગયા, ભગવાનનું નામ ના લીધું માટે. અને જો લીધું હોત તો યાદ હોત, અંતકાલે છો મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ. કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે કે જે લોકો મૃત્યુ સમયે છેલ્લી ઘડીએ અંતકાલે છો મામેવ મારું સ્મરણ કરે છે એ મને પામે છે. પણ આપણે ભગવાનનું સ્મરણ કરવું જ નથી અને ભગવાનને મેળવવા જ નથી. આપણે તો એક બંગલો હોય તો બીજો કેમ ના કરીએ? આટલા પૈસા છે પણ આપણે વધારે ભેગા કરો ને, તમે કરશો શું? આપણા છોકરાઓ તો વાપરશે ને. પણ તમારા છોકરાઓ તો એવું કે છે કે અમે અમેરિકામાં એટલા ડોલર કમાઈ છે કે બાપા તમારા પૈસા અમારે જોઈતા નથી. તો એમ કે છે ને અમે કોઈ જગ્યાએ દાન આપીશું ત્યાં તકતી મરાઈશું આમ. એટલે અમે નહીં હઈએ પણ અમારું નામ તો રહેશે ને. ધન્ય છે આ ભારતની માતાઓને. પ્રસૂતિનું દુઃખ સહન કરી અને આંગળી પકડી છોકરાને નિશાળ મૂકવા જાય અને ટીચર પૂછે ક્યાં રહો છો? સરનામું લખાવો, નામ બોલો, નામ બોલો. પછી છોકરો કોનો? છોકરો મારા પેટમાંથી નીકળેલો, પણ છે ને તમે મારું નામ નહીં એના બાપુનું નામ લખો. વોટ એ ગ્રેટ સેક્રિફાઈસ. તમારી માં દુઃખ સહન કરીને તમને જન્મ આલે છે અને કેટલી ઉદારતા. એટલે મહાત્મા ગાંધીને આત્મકથા વાંચી તો ખબર પડે કે સહનશીલતાની મૂર્તિ છે સ્ત્રી તો. પણ એ સહનશીલતા આપણામાં આવી નહીં. મુશ્કેલી ત્યાં છે. નાની નાની બાબતમાં આપણને વાંકવું પડ્યું, ઓછું પડ્યું. આ સત્ય હકીકત આપણને ક્યાં લઈ જાય છે ધીરે ધીરે સમજો. હવે અવિદ્યા મૃત્યુમ તીર્થવા એ સમજાવું છું. અવિદ્યા એટલે કર્મથી, અને કર્મથી મૃત્યુને તરી જઈએ છીએ. એટલે મોત તો આવવાનું જ. અને મોત એટલા માટે આવે કે કરેલા કર્મનું ફળ તો ભગવાન આપવાનું જ છે, પણ કોને આપે? જેને કર્મ કર્યા હોય એને આપે. એટલે ગીતામાં કહ્યું કર્મણ્ય વાધિકાર હશે, કર્મણી એવ અધિકાર. કર્મ કરવામાં તારો અધિકાર છે પણ ફળ પ્રાપ્તિમાં નહીં. તું ધારે છે એવું ફળ નહીં મળે. ઈશ્વર કહે છે હું ધારું છું એવું ફળ મળશે. કર્મણ્ય વાધિકાર હશે મા ફલેશું કદાચન. સારું, એટલે ભગવાનના નામમાં પ્રમાદ કરવો, આળસ કરવો એને મૃત્યુ કહેવામાં આવે છે. સૃષ્ટિના, સંસારના, ઇન્દ્રિયોના ભોગ અને આસક્તિમાં જ પ્રમાદ છે. આવો પ્રમાદ વિષયાશક્તિ જ બંધન કહેવામાં આવે છે. પ્રમાદ એટલે વિષયની આસક્તિ. વિષય એટલે શું? આ તમને સમજાવવાની બહુ મોકાણ છે મારે. હું તમને કહું વિષય એટલે તમે કહો ભૂગોળ, ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, ડફોરી એ નહીં. આંખનો વિષય એટલે રૂપ, કાનનો વિષય એટલે સંગીત, જીભનો વિષય એટલે સ્વાદ, ત્વચાનો વિષય એટલે સ્પર્શ. આ બધા વિષયોની વાત કરવામાં આવી છે શાસ્ત્રોમાં. તો કે છે આ વિષય છે ને એમાં આસક્ત થવું, બરોબર, એ જ બંધન છે. અને એ બંધનમાંથી છૂટવું જોઈએ. એટલે કર્મમાંથી છૂટવું જોઈએ શાસ્ત્રીજી. ભલે કર્મ કરાવતા હોય પણ કર્મ તો મોત આપશે. બંધાય વિષયાસક્તમ. બંધનમાં પડશો, વિષયમાં આસક્તિ કરશો તો તમને આસક્તિ નથી છે શેમાં? રૂપમાં આસક્તિ છે. જો તમને રૂપમાં આસક્તિ ના હોત ને તો બ્યુટી પાર્લરમાં તમે જાત નહીં. તમારે હારા દેખાવું છે ને, હા, પણ કોની? બીજાની નજરમાં, ભગવાનની નજરમાં નહીં. નરસિંહ મહેતાનું ધોતું ધોયેલું હશે, ગંદુ હશે, પણ ભગવાનને પ્રિય છે. સુરદાસ કોઈ ભગત છે કે નામ સાંભળ્યું છે કે નહીં?
એને તો આંખ જ નથી તો મોટા મોટો ભક્ત કહેવાય. નહીં તો સુદાસ બ્યુટી પાર્લરમાં ગયો હોત કે આ ભમર કાપીને પેન્સિલથી લીટી કરી આલ. પણ સુરદાસને જવાની જરૂર નહીં, કારણ પ્રમાદી નહોતો. આપણે બીજાની નજરમાં સારા દેખાવું છે. આપણે આપણી નજરમાં કેવા છીએ તો આપણે આંધળા છીએ. સાંભળજો બરાબર, વિષયની આસક્તિ જ બંધન છે એમ કહું છું. એટલે શેમાં? રૂપમાં આસક્તિ, સંગીતમાં આસક્તિ, સ્વાદમાં આસક્તિ, આ બધાની આસક્તિ છે ને. હું તમને એ કહું, તમે રોજ જુદું જુદું ખાવાનું કેમ બનાવો છો? એકનું એક ખાવ ને ના, આસક્ત છીએ. ફાફડા ખાધા તો કાલે જલેબી. આખા હિન્દુસ્તાનનો ડેટા તપાસો તો આખા હિન્દુસ્તાનમાં વધારેમાં વધારે ચણાનો લોટ વપરાતો હતો સૌરાષ્ટ્રમાં. અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ચણાનો લોટ કોઈ ખાતું હોય તો રાજકોટ વાળા. કારણ કે જલેબી ને ફાફડા વગર ચાલે જ નહીં. સૌરાષ્ટ્રમાં રાજકોટ ને ભાવનગર ના બધા ગામડાઓ છે ને, ત્યાં દરેક સવારના પોરમાં ભગવાનની ભક્તિની લાઈનમાં મંદિરોની લાઈન હશે ને, એના કરતા ફાફડા જલેબીની લાઈન મોટી હશે. આસક્તિ. તો સમજો, વિષયમાં આસક્તિ એ જ બંધન કહેવામાં આવે છે. તો મુક્તિ એટલે શું? સમજી લો. મુક્તિય નિર્વિષયમ સ્મૃતમ. આ બધામાંથી છૂટી જવું, આસક્તિમાંથી, એને મુક્તિ કહેવામાં આવે. આસક્તિમાંથી છૂટવું. ઘણીવાર પરમાત્મા છે ને આપણા પર ઉપકાર કરવા માંગે છે ને, એ આપણે સમજતા નથી. અને મેં કહ્યું ને કે બાળકો નથી બાળકો ના, એટલે ભગવાન ઉપકાર કર્યો, તમે બંધનમાંથી છોડાયા. એમ ભગવાન શું છોડાવે? દત્તક લઈશ. સારું, દત્તક લઈને આવ્યા, છોકરું મોટું થયું. પછી અમુક વખત છે ને એના આડોશી પડોશી હગાવાલા છે ને, આ ફેમિલી જેને છોકરા નથી એની પાસે પૈસા બહુ હોય, એટલે પેલા લોકો કહી દે કે ભાગ તો બધાને જોઈતો હોય ને, કે આ તારા મા બાપ નથી, તને તો અનાથ આશ્રમમાંથી લઈ આવ્યા. હે, મને અનાથ આશ્રમથી લઈ આવ્યા? આ મારી સાચી માં હોય? હવે છોકરાને ખબર પડી ગઈ. છોકરાને ખબર પડી ગઈ એટલે જે મા માટે આસક્તિ હતી એમાંથી અનાસક્ત થવા માંડ્યો. અને જે માટે મા માટે બધું કામ કરતો હતો, હવે કામ એનું મન પાછું પડવા માંડ્યું. એટલે દ્વેષ થવા માંડ્યો. કાં તો રાગ થાય કાં તો દ્વેષ થાય. અને રાગ થાય કે દ્વેષ થાય એટલે બંધન કહેવાય. આસક્તિ છે તો બંધન છે. વિષય ભોગનું કર્મ એ મૃત્યુ છે. જેટલા વિષયોનો ભોગ કરશો એટલા જલ્દી મરશો. વન્સ અગેન આ સૂત્ર સમજાઈ દઉં. વિષય ભોગનું કર્મ મૃત્યુ છે. જે ઇન્દ્રિયનો ભોગ વધારે કરશો એ વહેલું બીમાર પડશે. બાળક જન્મે છે એટલે ડોક્ટર આવે, પછી આમ કરે છોકરો આમ જુએ, પછી આમ કરે છોકરો આમ જુએ, પછી ડોક્ટર આમ કરે છોકરું ઉપર જુએ, પછી આમ કરે ચપટી વગાડે નીચે જુએ. એટલે ડોક્ટર નક્કી કરી નાખ્યું કે એને સંભળાય છે બરોબર. કારણ કે જે બાજુ ચપટી કરી એ બાજુ એટલે છોકરાની આંખ આમ ગઈ, એ નક્કી થઈ ગયું સંભળાય છે બરોબર, નક્કી થઈ ગયું દેખાય છે બરોબર. એટલે જન્મથી જ આંખ જોવાનું કામ કરે છે. અને જે આંખે બહુ કામ કર્યું એટલે ફર્સ્ટ વિક્ટિમ ઇઝ નોબડી બટ આઈઝ. 42 વર્ષ થયા, મોતે ઉતરાવો જાઓ. કેમ મોતે ઉતરાવવાનો? કારણ કે આંખે બહુ કામ કર્યું માટે. જે ઇન્દ્રિય વધારે ભોગ કરશે એ વહેલી મરશે. સારું, પેલી વાત મારી અધૂરી છે. બાળકો એડપ્ટ કર્યા, લઈ આવ્યા, અને એવા દાખલા મેં કેટલા મારા પરિચિતોના જોયા જ બધા, કે પછી બહુ મુશ્કેલી થાય. બાળકો હોય એ જ મા બાપનું ધ્યાન ના રાખતા હોય, અને જ્યારે ખબર પડી જાય છે કે આ મારા સાચા મા બાપ નથી, હું તો દત્તક છું,
તો ખલાસ. અને એ લોકોને એટલી ખરાબ રીતે રાખવામાં આવે છે છેવટે છેવટે, કારણ કે દત્તક લીધો તો હોય પણ પછી વિલ તો એના જ નામે હોય ને. એટલે આ બાપો ક્યારે મરે? કેમ કે પોતાનું તો નથી ને. આ માં ક્યારે મરે? પોતાની તો છે જ નહીં. આ તો એના સંતોષ માટે મને લઈ આવ્યા હતા લોકો. આસક્તિ વસ્તુ કેવી છે થોડીક સમજો, એટલે એને મૃત્યુ કહેવામાં આવે. આસક્તિ તમને પ્રમાદ તરફ લઈ જાય, અને પ્રમાદો વહી મૃત્યુ. વિષય ભોગનું કર્મ મૃત્યુ છે. જે પ્રમાદ અને વિષયાશક્તિને તરે છે તે જ બંધન ને તારે છે. એક વસ્તુ સમજો બરાબર, બંધન તરનારો એટલે મૃત્યુને તરનારો. આપણે બધા અત્યારે બંધનમાં છીએ. આ બંધનમાંથી છૂટીશું ક્યારે? બે રીતે. કાં તો મરી જાવ તો, કાં તો એવી ભક્તિ કરો, એવી ઉપાસના કરો કે ચિત્ત શુદ્ધ થાય. કેવું કર્મ કરવાનું? નિષ્કામ કરવાનું. કર્મ કરવાનું પણ ફળની ઈચ્છાનો ત્યાગ કરવાનો. ચિત્ત શુદ્ધ થાય. ચિત્ત શુદ્ધ થાય તો જ્ઞાનનો અધિકારી થાય, અને જ્ઞાનથી મોક્ષ મળે, અને તો તમે તરી શકો. બાકી તો બંધનમાં જ છો, અને બંધનમાં છો. બંધનમાં રાખવા માટે તમને મોત આપવામાં આવે. પણ મોતનું કારણ શું? કર્મ. એટલે અવિદ્યા જેને કહેવામાં આવે છે તે. અવિદ્યા મૃત્યુમ તીર્થવા. મૃત્યુ ને તરે છે કર્મનું ઉપાસક. મૃત્યુ જડને છે, મૃત્યુ શરીરને છે. હવે આજે કશું જ ના સમજાય ને, આ બધું ભૂલી જાવ જેટલું હું બોલ્યો છું. એક જ વસ્તુ યાદ રાખો, મૃત્યુ જડને છે. મારું શરીર જડ છે, પણ હું જાણું છું કે શરીર જડ છે. તો જે જાણનારો હોય ને એ જડ ના હોય, ચેતન હોય. એટલે હું તો ચેતન છું. હું જાણ્યો છું. કોને જાણ્યું? ચેતન હોય એ જાણી શકે. જાડો છું, પાડો છું, બીમાર છું, રોગી છું, નિરોગી છું, પૈસા વાળો છું, આ બધું જાણે છે કોણ? જે ચેતન હોય તે. અને ચેતન મરતો નથી, મરે છે કોણ? શરીર. આટલું યાદ રાખીને જાઓ. તો જડ હોય એ મરે છે, અને મૃત્યુ જડને છે. શરીર જડ છે, અને જડ હોય એ જ કર્મઠ હોય, અને જળ હોય એ જ કર્મ કરી શકે. કર્મ કાંડીને કર્મ ફળમાં શ્રદ્ધા છે. હું તમને આત્મજ્ઞાન તરફ લઈ જવા માટે ધીરે ધીરે આખી તૈયારી કરું છું, રસ્તો કરું છું કે આમાંથી છૂટો, આ દેવ દર્શનોમાંથી છૂટો, આ જડની પૂજામાંથી છૂટો. જે આંખે દેખાય એ જડ છે. મારું શરીર મને આંખે દેખાય છે જડ છે. જડ હોય એ જ કર્મ કરે. કર્મ કરે એને ફળ મળે, કર્મ ના કરે એને ફળ ના મળે. તો મરનારા તો છો જ. હવે હું તમને પૂછું છું, સાચું કહો, તમે મરવા વાળા છો કે નહીં? હા કે ના? અરે બોલો, મરવા વાળા છો કે નહીં? તો એનો અર્થ કે તમે મરવાના નથી. લોજિક સમજો. મેં તમને એમ પૂછ્યું કે તમે મરવાના છો કે નહીં? તમે કીધું આ. મરવાના હો એવું જે જાણે એ અમર હોય. જડ તો જાણી જ ના શકે ને કે હું મરવાનો છું. એટલે આટલી ચોખવટ તમને કરી દઉં છું કે તમે મરનારા નથી. મરવાનું શરીર છે, અને શરીર જડ છે, અને એવું તમે જાણો છો. તો જાણનારો તો મરે નહીં, અમર છે. તત્વજ્ઞાન ના સમજ પડે કઈ નહીં. પણ એટલું તો સમજો કે જે જાણે છે એ અમર છે. હું કર્મ કરું છું, યજ્ઞ કરું છું, દાન કરું છું, સ્નાન કરું છું, તપ કરું છું. જો સાહેબ એક વસ્તુ કહી દઉં, આજે સાચામાં સાચી તમને સારી લાગે ખરાબ લાગે, દર વર્ષે કુંભ મેળો થાય અને લાખો લોકો કુંભના મેળામાં જતા હોય. અંદર કઈ અંદર આવે જ બધું કે આ મુહૂર્તે જે નાય એ અમર થઈ જાય, એને સ્વર્ગ મળી જાય.
તો આટલા વર્ષો તો આટલા કુંભ મેળા થઈ ગયા, તો આટલા બધા અમર થઈ ગયા, તો હવે નવા આયા ક્યાંથી? એમ કુંભના મેળામાં નાહવાથી અમર ના થવાય. કુંભના મેળામાં જે સ્નાન કરે છે, જળ છે એ મરવા વાળું છે, એ અમરપદ લઈને આવ્યું નથી. પણ એને એટલું સમજવું જોઈએ કે આવી રીતે લાખો વાર સ્નાન કરવાથી પણ અમર ના થવાય, પણ અમરપદને જાણવાથી અમરપદ થવાય. એ અમૃત એટલે શું એ જાણવું જોઈએ, એટલે જ્ઞાન દ્વારા. તો હવે જોઈએ, ધીરે ધીરે આપણે આગળ જઈએ છીએ. સ્વર્ગાદી અદ્રષ્ટ ફળ તો મૃત્યુ પશ્ચાત જ મળે. ધારો કે તમે પુણ્ય કર્મ કર્યું, તમને સ્વર્ગ મળ્યું, પણ એ તો મર્યા પછી મળે. પણ મોક્ષ છે ને એ જીવતા મળે. આટલું યાદ રાખજો. મોક્ષ મર્યા પછી ના મળે, અહીં મળે, અત્યારે મળે, ઓન ધ સ્પોટ. અત્યારે જો તમારું ચિત્ત શુદ્ધ હોય અને તમને જો સાક્ષાત્કાર થાય તો તમે અમર થઈ જાઓ. મર્યા પછી ના મળે. અને ધારો કે મર્યા પછી મોક્ષ મળે તો કામનું શું? તમે મરી જાઓ ને તમારી ઠાઠડી હોય અને તમારી ઠાઠડીમાં કોઈ 56 ભોગ ધરાવે તો તમારે શું? ધરાવે કે ના ધરાવે? એવી રીતે મોક્ષ જીવતા મળે. સ્વર્ગાદી અદ્રષ્ટ ફળ તો મૃત્યુ પશ્ચાત જ મળે. માટે અદ્રષ્ટ ફળને ઝંખનારો મૃત્યુથી ડરતો નથી. જેને સ્વર્ગમાં જવું હોય ને એ મોતથી ડરે નહીં. આમ કર્મકાંડી મૃત્યુના ભયને ઓળંગીને જ ફળેચ્છામાં જીવે છે. માટે કહ્યું અવિદ્યામ મૃત્યુમ તીર્થવા. જો મેં આટલો શબ્દ સમજાયો, અવિદ્યા મૃત્યુમ તીર્થવા. અવિદ્યા એટલે કર્મ, એટલે કર્મકાંડી અથવા કર્મ કરનારો. કર્મ કરનારો શું છે? મૃત્યુને તરી જાય છે અને બીજો જન્મ લે છે. એનો અર્થ કે જન્મ મૃત્યુના ચક્રને ઇન્વાઇટ કરે. હવે આ બધું સમજાવીશ. આગળ કહ્યું વિદ્યા અમૃતમ અશ્નુતે. વિદ્યા પહેલા આવ્યું અવિદ્યા, કે અવિદ્યા મૃત્યુમ તીર્થો. હવે વિદ્યા, વિદ્યા અમૃતમ અશ્નુતે. વિદ્યાનો ઉપાસક એટલે મનો જ્ઞાનેન્દ્રિયો, મન બુદ્ધિ અમરપદ શોધે છે. દેવાત્મ ભાવમાં અમરતા શોધે છે. અંતે ઉપાસક નો નિર્ણય છે કે મન બુદ્ધિ અને ઇન્દ્રિયોનો વિષય તો અનિત્ય છે. યત સાધ્યમ તત અનિત્યમ. જેની તમે સાધના કરશો એ અનિત્ય છે. માળા કરી આ, ઉપાસના કરી આ, પ્રાર્થના કરી આ, તો આ જે વિષય છે એ અનિત્ય છે. જેની સાધના થાય, મોક્ષની સાધના ના થાય. મોક્ષ તો આપોઆપ મળે. એટલે ખરી રીતે તો તમે જન્મ ને મૃત્યુને ચક્રને ઓળંગી જાઓ. ક્યારે? જ્ઞાન થાય ત્યારે. પણ જ્ઞાન ક્યારે થાય? જ્યારે મને સમજ પડે કે હું જડ શરીર નહીં, પણ જડ શરીર જડ છે એવું જે જાણે છે એ ચેતન છે ને એ ચેતન હું છું એવું જ્ઞાન થવું જોઈએ. અને એ કેવી રીતે થાય? તો બંને વસ્તુ સમજવામાં આવી છે કે કર્મ કરવાથી એટલે અવિદ્યાથી ચિત્તની શુદ્ધિ કરો. અને એવું ના કરવું હોય તો તમારે શું કરવાનું? તો વિદ્યાથી અમૃત મેળવો. એટલે વિદ્યાથી એટલે ઉપાસનાથી. ઉપાસના કર કરીએ અને ઉપાસનાથી આત્મદર્શન કે સાક્ષાત્કાર મન બુદ્ધિનો વિષય નથી. મન બુદ્ધિનો વિષય એ છે નહીં. મન અને બુદ્ધિની પેલે પાર જઈએ. કારણ કે મનથી થાય નહીં. મન પોતે પણ જડ છે, બુદ્ધિ પોતે પણ જડ છે. એ જડ વસ્તુથી સાક્ષાત્કાર થાય નહીં, પણ એવું સમજવાથી થાય. કે ન ઉપનિષદ કે છે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ નો મન. આંખ આત્માને જોઈ શકે નહીં,
મન ત્યાં પહોંચી શકે નહીં, વાણી એનું વર્ણન કરી શકે નહીં. આવું જાણી ઉપાસનામાં વૈરાગ્ય જન્મે. વૈરાગ્ય જ અમરતા માટે યોગ્ય છે. અમર થવું છે, સાક્ષાત્કાર કરવો છે, આ જન્મે સક્ષ ભરથરીને આ જન્મે સાક્ષાત્કાર થયો. વૈરાગ્ય જોઈએ. તમે તમારી જાતને પ્લીઝ ગો ફોર ઇન્ટ્રોસ્પેક્શન, એટલે તમે આત્મનિરીક્ષણ કરો કે તમારામાં વૈરાગ્ય છે ખરો. તમે કઈ વસ્તુ માટે તમને વૈરાગ્ય છે પૂછો તમારી જાતને. વૈરાગ્ય વિના મોક્ષ નથી. ન કર્મણા ન પ્રજયા ધનેન, ન કર્મણા કર્મથી નહીં, ન કર્મણા ન પ્રજયા પ્રજાપતિથી પણ મોક્ષ નહીં મળે. નહીતર તો ધૃતરાષ્ટ્રને મળી ગયો, 100 છોકરાની છોકરી હતી એટલે. ન કર્મણા ન પ્રજયા ધનેન, જો ધનથી મોક્ષ મળતો હોત ને તો અંબાણીને લોકો ખરીદી આવ્યા હોય, અને તમારા ધનવાન લોકો મોક્ષ ખરીદી લીધો હોત. મળે નહીં તો શેનાથી મળે? ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેન એકેન અમૃતત્વ માનસુ, માત્ર ત્યાગ. પહેલામાં પહેલો ત્યાગ. હું શરીર છું એ ભ્રાંતિનો ત્યાગ. હું કર્મનો કરતા છું એવા અજ્ઞાનનો ત્યાગ. હું શું છું અને શું નથી. હું શું છું એટલું ખબર પડી જાય તો હું શું નથી એની ઓટોમેટિક ખબર પડી જવાની. તો ટૂંકમાં અહીંયા બહુ સુંદર રીતે આપણને સમજાવવામાં આવે છે, ત્યાગે નહીં કે અમૃતત્વ માનસું. અમૃતત્વ અમરતા બ્રહ્માનુભૂતિ અપરોક્ષાનુભૂતિનો વિષય છે, ઉપાસનાનો નહીં. ઉપાસના નહીં કરવાની. મોક્ષ મેળવવો તો બીજી વાત નહીં. તમારે સ્વર્ગમાં જવું હોય તો થાય. જે દેવી દેવતાની ઉપાસના કરતા હોય ને એ પ્રસન્ન થાય તો સ્વર્ગમાં જવાય. એટલે મોક્ષ કે અમરતા મળે ખરી, પણ એ સાપેક્ષિક અમરતા કહેવાય. દેર ઇઝ રિલેટિવ ઇમોર્ટાલિટી. એટલે જો દેવતા દેવીની ઉપાસના કરી અને પ્રસન્ન થયા તો તમે સ્વર્ગમાં જવાના. અને સ્વર્ગમાં ક્યાં સુધી રહેશો? જ્યાં સુધી પ્રલય નહીં થાય ત્યાં સુધી સ્વર્ગના ભોગ ભોગવશો, પણ એ ભોગ જ ભોગવવાના રહે. કારણ કે ત્યાં સંકલ્પ સિદ્ધિ હોય. એટલે જુઓ અહીં કહ્યું બે વસ્તુ તમને કહી. કાં તો બંનેનો સમુચય કરો, એક સાથે કરો. એટલે કર્મ કરીને ચિત્ત શુદ્ધિ કરી, ચિત્ત શુદ્ધિ કરી અને જ્ઞાન મેળવો, અને જ્ઞાન મેળવી અને મોક્ષ મેળવો. અને કાં તો સાપેક્ષિક અમરતા છે એ પ્રાપ્ત કરો સ્વર્ગમાં જઈને. બંનેનું સાથે કરવું હોય તો પણ આવી રીતે કરી શકાય તેમ છે. એટલે આ શ્લોક મોસ્ટ કોમ્પ્લિકેટેડ શ્લોક આ ઈશાવાસ્ય ઉપનિષદનો કહેવામાં આવે છે. બંનેનું એક સાથે અનુષ્ઠાન કરવું એને સમુચ્ચય કહેવામાં આવે છે. આવા સમુચ્ચય માટે યસ્તે દ્વેદો ભયમ સહ એવો શબ્દ પ્રયોગ પણ શાસ્ત્રમાં આપવામાં આવે છે. યહ તદ વેદ ઉભયમ સહ, યહ વેદ સહ, જે બંનેને સાથે અનુષ્ઠાની છે, ઉપાસનીય છે, એવું જે જાણે છે એ જ્ઞાની છે. હવે જુઓ, આટલી બધી માથાજી છે અને આવી બધી સમજવા માટે આ કર્મ છે એનો નાશ કેવી રીતે કરવો? જો કર્મથી મોત જ મળતું હોય અને મોત મળે એટલે પુનર્જન્મ મળે, પુનર્જન્મ મળે એટલે બીજી યોની મળે, બીજી યોની મળે એટલે કર્મ પ્રમાણે યોની તમને મળે. છૂટવું હોય તો શું કરવાનું? છૂટવું હોય તો જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કૃતે તથા, જ્ઞાન રૂપી અગ્નિમાં હજારો કર્મો છે ને બાળીને ભસ્મ કરી નાખો. પણ જ્ઞાન રૂપી અગ્નિ પ્રગટાવવો જોઈએ. આપણે જ્ઞાન રૂપી અગ્નિ પ્રગટાવતા નથી, બીજા બધા અગ્નિ પ્રગટાવતા આપણને આવડે છે.
સર્વ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્ય છે. ભગવદ્ ગીતા ભગવાન પોતાના સ્વમુખે બોલે છે. શું કહે છે? હે પાર્થ, જ્ઞાનમાં સર્વ કર્મ સમાપ્ત થઈ જાય છે. એટલે કર્મ ગયા, સમજ્યા? કર્મ નહીં તો ફળ નહીં, ફળ નહીં તો મૃત્યુ નહીં, મૃત્યુ નહીં તો પુનર્જન્મ નહીં, પુનર્જન્મ નહીં તો જન્મ મૃત્યુ ચક્ર સમાપ્ત. આત્મન્યેવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. આત્મામાં સંતુષ્ટ છે તેવા જ્ઞાનીને કોઈ કર્મ કરવાનું રહેતું નથી. જો ભાઈ એક વસ્તુ સમજી લો, તમે હું સત ચિત અને આનંદ છું એટલું જ્ઞાન થઈ ગયું. સત એટલે પહેલા હતો, અત્યારે છું, રહેવાનો છું. એટલે મારો અભાવ નહોતો, મારું નોન એક્ઝિસ્ટન્સ કદાપી હતું નહીં, એવી ખબર પડી ગઈ તમને? તો કે પડી ગઈ. એટલે સત છું હું ખબર પડી ગઈ. પછી હું જડ નથી પણ ચિત્ત છું, ચૈતન્ય સ્વરૂપ છું એવું ખબર પડી ગઈ. તો કે પડી ગઈ. સત ચિત્ત અને હું આનંદ સ્વરૂપ છું તો દુઃખ તો મને અડે જ નહીં ને. જ્યારે મને મારા સ્વરૂપનું જ્ઞાન થઈ જાય, સમજો બરાબર, ત્યારે શું થાય છે કે આત્મન્યેવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને કોઈ કર્મ કરવાની જરૂર નહીં. હવે જો ખોટું ઇન્ટરપ્રિટેશન ના કરશો કે સામે જો ઊંધું ચતું શીખવાડે છે કર્મ કરવાની ના પાડે, કર્મ કરવાની ના પાડું છું, પણ કોને? જેને આટલું સમજ પડી ગઈ હોય કે હું સત છું, ચિત્ત છું, આનંદ છું, એને કોઈ કર્મ કરવાનું નહીં. બાકીના લોકોએ શું કરવાનું? સમુચ્ચય કરવાનું, ઉપાસના પણ કરવાની અને કર્મ પણ કરવાનું. પણ કોને નહીં કરવાનું? જેને હું આત્મા છું એવું ખબર પડી ગયું એને કર્મ કરવાની આવશ્યકતા નહીં. હવે તમારે કર્મોમાંથી છુટ્ટી જોઈએ છે, મુક્તિ જોઈએ છે, તો જ્ઞાન મેળવવું પડે. પણ અમારે જ્ઞાન મેળવવા શું કરવું પડે? તો તમારે ચિત્ત શુદ્ધ કરવું પડે. તમારે ચિત્ત શુદ્ધ કરવા શું કરવું પડે? નિષ્કામ કર્મ કરવું પડે. નિષ્કામ કર્મ કરવા શું કરવું પડે? કર્મ કરવાનું અને ફળની ઈચ્છા ઈશ્વર ઉપર છોડી દેવાની. એટલે સામે શું એટલું સમજાય? અમને છોડો, અમને છોડો, હવે એટલું સમજાઈ દો. શું સમજાઈ દઉં? કે કર્મ કેમ છોડી દેવાના? કર્મ એટલા માટે છોડી દેવાના કે કર્મથી મોક્ષ મળશે નહીં. કર્મ એટલા માટે છોડી દેવાના, કર્મ જડ હોય એ કરે. કર્મ એટલા માટે છોડી દેવાના કે અજ્ઞાની હોય કર્મ કર્યા કરે. જેને બીજી સારી યોનિમાં જવું હોય કરે, જન્મ મૃત્યુનું ચક્ર જોઈતું હોય કરે. પણ અમારે કર્મ કરવું જ નથી. પણ તમે રહી નહીં શકો. મેં દાખલો આપ્યો ને, રિટાયર થતા પહેલા નોકરી બીજે ક્યાં મળશે એની તપાસમાં છે. મને કોઈ કામ આપો, મને કોઈ કામ આપો. મને માફ કરો તો એક વાત કહી દઉં, તમે દારૂડિયા છો એવું મારાથી કહેવાય નહીં, પણ દારૂડિયા છો ખરા. સમજ? આવું કહેવા માટે અમને બોલાવો છે ગાડી. પણ હું બીજી જાતના દારૂની વાત કરું છું. વર્કોહોલિક્સ. તમને કર્મનો નશો છે. એટલું પીવાનો નશો હોય એમ તમને કર્મનો નશો છે. તમે કર્મ મૂકી શકશો જ નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી તમને એવું નહીં સમજાય કે કર્મથી મોક્ષ મળે નહીં, ત્યાં સુધી તમે કર્મ કરતા જ રહેવાના. કર્મ છોડી દેવા માટે કર્મથી જન્મ મૃત્યુનું ચક્ર સમાપ્ત થશે નહીં એવું ખબર પડવી જોઈએ. અને એ તો જ્ઞાનથી જ ચક્ર સમાપ્ત થાય એવું ખબર પડે ત્યારે જ આપણે કર્મ છે એનો ત્યાગ કરી શકીએ. એટલે કોઈ કર્મ નહીં કરવાનું નહીં. કોઈ કર્મ નહીં કરવાનું એવું નહીં. મોક્ષ પ્રાપ્તિ માટેનું કંઈ હોય તો કરવાનું. એટલે ચિત્ત શુદ્ધિ માટેનું હોય તો કરવાનું. આસક્તિ તોડવા માટેનું કર્મ હોય તો કરવાનું. જુઓ, આ તમારા જીવનની વાત. તમારામાં તમે સાંભળ્યું હશે કે આના છૂટાછેડા થઈ ગયા, ડાયવર્સ લીધા. ડાયવર્સ કેમ લેવાના? મને એ વાત કરો. પહેલા તમે જ એની જોડે પરણ્યા હતા, તમે એને પ્રેમ કર્યો હતો, હવે તમે કહો છો મારી જોડે રહેવું નથી.
પહેલા આસક્તિ હતી, આસક્તિ પણ બંધન છે. હવે દ્વેષ થઈ ગયો, એનું મોડું જોવા માંગતો નથી હું. હવે જો આ બધું મનનું કારણ છે. એટલા માટે એવું કહેવાય મન એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનથી જ બંધન અને મનથી જ મોક્ષ છે. મનને કેળવવાની જરૂર છે, બીજું કશું જ નહીં. આના જેટલી બધી વાતો કરું છું હું તમારા મન સાથે વાતો કરું છું, તમારા શરીર જોડે નહીં, તમારી ઇન્દ્રિય જોડે નહીં, માત્ર મન જોડે. મન બાંધે મન છોડવે રચ્યું મને આ સર્વ, નાના ને કથે શ્રુતિ એક અનેકે સર્વ. દત્ત કહે કોઈ તને રામ કૃષ્ણ વળી ગોપ, દિન મણિ શિવ શક્તિ તું નામ રૂપ સૌ કોક. ગંગા જમના સરસ્વતી ભિન્ન નામ જે છે, બહુરૂપી બહુ નામમાં જળ રૂપે સૌ એક. જળ તો એક જ છે, એટલે તમે ખોટું ખોટું નામ આપો છો. ગંગાજન બ્રહ્મપુત્ર નર્મદાજન ગોદાવરી માટી જ છે, પણ તમે કયું કોડિયું છે, તમે કયું ઈંટ છે, અને તમે કયું કલાડી છે. તમે નામ આપ્યા છે તો બધું માટી માટી માટી. ઉપનિષદે કહ્યું મૃતિકા એવ સત્યમ વાચારંભણમ વિકારો નામધેયમ. આ વાણીએ ભેદ પાડ્યા છે, ભેદ તો છે જ નહીં. આવ્યો નગન અને જાવું નગન, કોનો મગન અને કોનો છગન. અલા હું કરવાનું માતાજીમાં પડ્યા છે. પછી હું તારે શું થાઉં, તું મારો વર ને હું તારી વહુ. કેટલી કાલ્પનિક વાત છે. કશું કર્યા વગર કોકના બાપની છોકરી તમારી બૈરી બની કેમ ગઈ? માત્ર મનની માન્યતા. સમાજી સ્વામીજી, હા હું છે ને તમારો ભગત છું, એટલે તમે કોઈનું માની લો, અને માની લઉં તો તમે માન્યું. આ બધી મનની માન્યતા છે. અને જો એક વાર એક જણે માન્યું હોય કે હું તમારો ભગત છું તો જિંદગી ભર એને છોડે નહીં. તમે જોયું હશે, હું તમારો ભગત છું ભગત છું એમ કરી નાખી જનાર કેટલા મળ્યા છે. આ કોનું કારણ છે? મનનું કારણ. બધું જ મન કરે છે. એટલે કહ્યું મન બાંધે મન છોડવે રચ્યું મને આ સર્વ, નાના ને કથે શ્રુતિ એક અનેકે સર્વ. નાના નાના ભેદભાવ તો છે જ નહીં. મન બધું રચે છે આ બધું. ચલો આજથી એટલું રોજ નહીં, એક રવિવાર માટે નક્કી કરો કે દર રવિવારે હું એવું માનીશ કે અમારી પત્ની છે એ મારી પત્ની નહીં પણ એ સચ્ચિદાનંદ આત્મા છે. દર રવિવારે એવું સમજીશ કે અમારા બાળકો નહીં પણ આ સચ્ચિદાનંદ આત્મા છે. દર રવિવારે જ એવું માનીશ કે આ ઘર બહાર જે બધું છે ને ઈશ્વર પ્રારબ્ધ પ્રમાણે આપ્યું છે અને મને ભોગવવા માટે આપ્યું છે. દર રવિવારે એટલું વિચારજો કે આ જે હું ભોગવું છું ને એ મારા કોઈ કર્મનું ફળ ભોગવું છું, મારી મહેનતનું નહીં. કોઈ દિવસ એવું ના કહેતા મારા પરસેવાથી પાડીને ભેગું કર્યું છે. તમારી તાકાત નથી કશું કરવાની, પણ ગયા જન્મના તમારા જે કર્મ હતા ને એટલે તમને ખાવાનું મળે છે આ જન્મે. ધારો કે ખાવાનું તમારે 56 ભોગ હોય, દાંત ના હોય તો શું કરશો? મુશ્કેલી છે. ભગવાને દાંત આલ્યા છે પણ ખાવાની ઈચ્છા જ ના હોય તો શું કરશો? ગળી જઈશ. એટલે જુઓ, એક વસ્તુ યાદ રાખવાની, સર્વ કંઈ ઈશ્વર રચિત છે. તમને ફળ મળ્યું છે એ પણ ઈશ્વર રચિત છે. કર્મ કરવાનું સામર્થ્ય પણ ઈશ્વર રચિત છે. અને જો ઈશ્વરે તમને મન આપ્યું હોય ને તો મનને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરો. આટલું જ મારે કહેવું છે. અને મન શુદ્ધ થશે ને મોત પહેલા,
મને કોઈ એમ કહે છે કે આ સંત છે, સંત છે. સંત એટલે કોણ? જેને જીવતા મોતને માર્યું છે એને સંત કહેવાય. વન્સ અગેન, જીવતા મોતને મારે એને સંત કહેવાય. આ ભગવા કપડાં પહેરે ને, આ તો અમે ખોટા ખોટા પહેર્યા જ ભાઈ, તમને સાચું કહી દઈએ, આ નાટક કરવા માટે. 2-3 દિવસથી મેં સાંભળ્યું કે આ તમારા હાઈવે પર બહુ ભીડ હોય છે, ટ્રાફિક જામ છે કે નહીં? એટલે ટ્રાફિક જામ હોય છે કે નહીં? સારું, ટ્રાફિક જામ હોય તો ત્યાં કોઈ પોલીસવાળો ઊભો હોય છે, રસ્તો બતાવો કે આમ જાય આમ જાય? પોલીસવાળો હોય છે કે નહીં? સારું, એ પોલીસવાળાએ ટોપી, ધોતિયું, બંડી એવું પહેર્યું હોય છે? એવું પહેરીને ઊભો રહે ને તો કોઈ સાંભળે નહીં. એટલે પોલીસવાળાને શું આપવામાં આવે? એક ડ્રેસ આપવામાં આવે. એમ અમને આ ભગવો ડ્રેસ આપે છે ને, એટલે તમે ચૂપચાપ મૂગા બેહી અને સાંભળો છો, બાકી અમને સાંભળો એવા તમે નથી. પણ અમે ભગવાનના પોલીસવાળા છીએ, બરોબર? એટલે હવે આ માનજો, મેં કહ્યું એટલું દર રવિવારે આટલું આસક્તિમાંથી દૂર થવાનો પ્રયત્ન કરજો. શક્ય હોય કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય કરશો તો પણ ચાલશે. પણ સમુચ્ચય કરીને જો તમે વિદ્યા પ્રાપ્ત કરશો, સ્વર્ગમાં જશો, અને અવિદ્યા દ્વારા પ્રયત્ન કરશો તો જન્મ મૃત્યુને ચક્રને પ્રાપ્ત કરશો. તો મને લાગે છે કે તમારો ગુસ્સો સહન કરું એ પહેલાં તમને છોડી દઉં એ વધારે સારું. તો શાંતિપાઠ કરીશું ત્યારબાદ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.